परम पूज्य डॉक्टर बाबा साहेब भीमराव आंबेडकर, संत रविदास, संत વીર માયા અને આપ સૌના લોકલાડીલા નેતા મારા દાદા, મારા ગુરુ, મને એક સીધી લાઈન બતાવવા વાળા આદરણીય ડોક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબને નમન કરતા મંચ ઉપર બિરાજમાન બધા જ મહાનુભાવો સાથે અને આપ સૌની સાથે આજે જ્યારે જેમની આંગળી પકડીને હું ચાલ્યો, જેમના ખભા ઉપર હું રમ્યો, એમની જ વાત તમારી વચ્ચે કરવી પડે છે એ દરેક સભાઓમાં હું કહું છું કે થોડું નવાઈ લાગે છે, કેમ કે મેં એમનો પ્રેમ જ જોયો છે. સાથે સાથે છેલ્લા 10 વર્ષથી એમની સાથે જે ફરતો હતો તો એમની મુવમેન્ટ પણ જોઈ છે. જ્યારે દાદા પરિનિર્વાણ પામ્યા, એમનું મૃત્યુ થયું 11 તારીખે બરાબર એમણે મને એમ કીધું કે ભાઈ હવે તબિયત બરાબર નથી લાગતી, ગમે ત્યારે કંઈ થાય એવું લાગે છે. અને ત્યારે મેં એમને એમ કીધું હતું કે મારે તો તમારી જરૂર છે જ, પણ તમારા કરતા દલિત સમાજને વધારે તમારી જરૂર છે. કેમ કે ગુજરાત, ભારતમાં અને ગુજરાતમાં દલિત સાહિત્ય શું છે, દલિત ચળવળ શું છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શું છે, એ બતાવવા વાળા જો કોઈ હોય તો એ ફક્ત ડોક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબ જ હતા. જો કદાચ ડોક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સંત રવિદાસ, સંત વીર માયા, આ બધાનું વર્ણન એમના મોઢેથી, એમના હાથથી, એમની આંખોથી જો ના કર્યું હોત તો કદાચ એ જે મંદિરની અંદર આપણે આ ભાષણ કરી રહ્યા છીએ એ મંદિર પર કદાચ ના હોત. કેમ કે એમણે જ આ બધું શું છે જાહેરમાં લાવ્યા. દાદા હંમેશા કહેતા, છેલ્લા 1 વર્ષથી જે દલિત પેન્થર ઉપર ઘણા વર્ષોથી બેન લાગ્યું હતું, 1 વર્ષથી જે અમે મુવમેન્ટ કરી રહ્યા છીએ તો અનામત આંદોલનની વાત થાય 81-85 માં અનામત કાઢો, અનામત કાઢો, અનામત કાઢોની વાતો થતી હતી અને 2015 માં અનામત આપો, અનામત આપો, અનામત આપો એની વાત ચાલુ થઈ. ત્યારે મેં દાદાને ફોન કર્યો, મેં કીધું ત્યારે બી જોખમ હતું, અત્યારે પણ જોખમ છે, શું કરીશું? એટલે દાદાએ સવારે મેં ફોન કર્યો, સાંજે એક પત્રિકા તૈયાર કરી અને કીધું કે મોહન ભાગવતે જે વાત કરી કે અનામતની સમીક્ષા થવી જોઈએ, એના અનુસંધાનમાં અનામતની સમીક્ષા એના બાબતમાં અમે આંબેડકર હોલમાં, અમદાવાદના આંબેડકર હોલમાં એક ભવ્ય કાર્યક્રમ રાખ્યો. કદાચ જે સંસ્થાને બેન લાગેલું હોય એ સંસ્થા અત્યારે આ હોલ આટલી બધી સંખ્યાથી ભરેલો છે, એનાથી પણ મોટી સંખ્યામાં આંબેડકર હોલ હતો. એ સંસ્થાને એક કોલ ઉપર, ડોક્ટર રમેશચંદ્ર પરમારના કોલ ઉપર, દલિત પેન્થરના કોલ ઉપર આખો આંબેડકર હોલ ખીચાખીચ ભરાઈ ગયો. આંબેડકર હોલની બહાર જવાની જગ્યા નથી, આંબેડકર હોલની અંદર આવવાની જગ્યા નથી, અને અમારે બહાર પણ સ્પીકર મુકાવવા પડ્યા હતા. એટલે આ ડોક્ટર રમેશચંદ્ર પરમારની તાકાત હતી. એ જ બધી તાકાત ના જે વાદળો બધા માટે વેરાયા છે, એ બધા પકડે કે ના પકડે, અમે તો પકડીને બેઠા છીએ. અમારે તો ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને ડોક્ટર રમેશચંદ્ર પરમારે જે કીધું એ કરવાનું જ છે. એના સિવાય બીજો કોઈ છૂટકો પણ દેખાતો નથી. અમારી એક નવી ટીમ અહીંયા ઉપસ્થિત છે, અમારા મિત્રો. અમારી જોડે તો બે પ્રતીક છે, એક ડોક્ટર પ્રતીક અને ગાંધીનગરના પ્રતીક, અને અમારા મુરબ્બી ભીખાભાઈ એ પણ અહીંયા હાજર છે. ઉના કાંડ થઈ, દાદાની ચિંતા થઈ, ભીખાભાઈનો, પ્રતીકનો અને ડોક્ટર પ્રતીકનો જ્યારે ફોન અમારી ઉપર આવવા માંડ્યો, ભીખાભાઈ બધાએ અમે બેસીને ચર્ચા કરી કે હવે શું કરવું.
રાત્રે 12 વાગે રાઈટ 3 દિવસ 19 તારીખના 3 દિવસ પહેલા 12 વાગે અમે 5 જણાએ ભેગા થઈને ડિસાઈડ કર્યું કે રણનીતિ શું કરીશું. ગાંધીનગરમાં રેલી કાઢવાની હતી, એ રેલી અમદાવાદ ટ્રાન્સફર કરી. બધા મૂંઝવણમાં હતા. મારા એ 4 મિત્રો ને હું પણ મૂંઝવણમાં હતો કે ગાંધીનગરની રેલી અમદાવાદ ટ્રાન્સફર કરવી ને અમદાવાદમાં ભીડ કરવી, અને એ પણ 3 દિવસ. 3 દિવસમાં 200 બેનર લગાવવાના, 25,000 પત્રિકાઓ વેચવાની, માણસોને કહેવાનું. એ બધી મહેનત જે અમારા 20-25 જણાની ટીમ હતી એને સાર્થક કરી. પણ એ એક મિનિટે કે રાહુલ ક્યાં છે, ડોક્ટર પ્રતીક ક્યાં છે, પ્રતીક ક્યાં છે, ભીખાભાઈ પ્રાંતિજમાં શું કરી રહ્યા છે, બીજા કડીના મિત્રો અને એ બધા શું કરી રહ્યા છે, એની એક નાની વાતની માહિતી પણ દાદા રાખતા હતા. એટલે ડોક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબ રાખતા હતા. હું ભગવાનમાં નથી માનતો, હું ધર્મમાં નથી માનતો, હું ધર્મમાં માનું છું. જે ભગવાન બુદ્ધે આપણને આપ્યો છે, બાબા સાહેબે આપ્યો છે, અને ડોક્ટર રમેશચંદ્ર પરમારે આપણને આપ્યો છે. એટલે કલ્પનાઓના ઓજામાં નહીં જતા, જે વાસ્તવિકતા છે. ડોક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબ હંમેશા કહેતા કે વિચાર જ સંઘર્ષ છે. જો તમારામાં વિચારવાની શક્તિ ના હોય, જો તમારામાં બુદ્ધિ જ ના હોય કે તમારે શું કરવું છે, તમે શું કરવા માંગો છો, તો બાબા સાહેબની મુવમેન્ટ એનો રથ આપણે આગળ ધપાવી જ નહીં શકીએ. ત્યાંના ત્યાં જ અટકી જવાનું. આપણે વિચારવું પડશે. 19 તારીખની મહારેલી જડબા સલાટ જે અમદાવાદમાં નીકળી, હજારોની સંખ્યામાંથી ગામડેથી લોકો આવ્યા. મને ચિરાગભાઈને અને ડોક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબને તરત એરેસ્ટ કરી નાખવામાં આવ્યા. જે સંસ્થાનું પ્રતીક ના હોય એ સંસ્થા કોઈ દિવસ આગળ જતી નથી. ને અમારું સંસ્થાનું પ્રતીક તો પેન્થર છે. અમારી જોડે તો બધા પેન્થર છે અને પેન્થર ચાલાકો છે. એટલે અમારા 2 પેન્થરો પ્રતીક, બંને પ્રતીક, એમણે કંઈ પણ કરીને એ રેલીને કલેક્ટર ઓફિસ સુધી પહોંચાડી. કલેક્ટર ઓફિસમાં મોટી સંખ્યામાં ભીડ હતી. પછી અમને બધાને આવેદન પત્ર આપવા માટે કસ્ટડીમાંથી લાવ્યા. મને બહાર લાવવામાં આવ્યો. પછી લાઠીચાર્જ થયો. સૌથી પહેલા જો કોઈ લાકડીને લાઠીચાર્જ વાગ્યો હોય તો મારા ખભે વાગી હતી. પણ હું એ ઘરમાં છું એટલે હું તૈયાર છું કે પોલીસની લાકડીઓ વાગે તો ભાગવું નહીં. પણ બીજા જે મિત્રો હતા એમને એ ખ્યાલ નતો કે પોલીસના દંડા પડે એટલે સીધું ભાગવું. ઉષા રાણા, એમને મેં ત્યારે જ જાહેરમાં કીધું હતું કે 500 જણા જે તમે તૂટી પડ્યા છો, જો એક પણ છોકરાને કંઈ વધારે પ્રોબ્લેમ થઈ તો અમે તમને જોઈ લઈશું. અને અમે જોઈ લેવાની તૈયારી સાથે જ નીકળીએ છીએ. કેમ કે દાદા કહેતા હતા, કબીરા ખડા બજાર મેં લિયા કટોરા હાથ, જો જલાએ ઘર અપના વો ચલે હમારે સાથ. એટલે દલિત પેન્થરનું આંદોલન, દલિત પેન્થરની ચળવળ એ ચલાવી એટલે લોખંડના ચણા ચાવવા જેવું છે. લોખંડના ચણા ચાવતી વખતે લોખંડના ચણા પેટમાં જશે એની ગેરંટી નથી, પણ દાંત તૂટશે એની 100% ગેરંટી છે. એટલે દાંત તૂટવાના છે અને તો પણ એ ચણા ચાવવાના છે. એ જ કામ અમે લઈને નીકળ્યા છીએ અને એ જ કામ અમે કરવાના છીએ. એકવાર હું ડોક્ટર નીતિનભાઈ ગુજર સાહેબના એમના નિવાસસ્થાને મળવા ગયો, હું અને પ્રદીપ. ત્યારે મેં સાહેબને પૂછ્યું, મેં કહ્યું સાહેબ તમે હલ્લા બોલાવો છો ને, બોલ દે હલ્લા બોલ દલિતા, એ બહુ જોરદાર છે. એટલે મને સાહેબે કીધું હસતા કે રાહુલ, હલ્લા તો હું બોલાવું છું પણ આ બધું શીખ્યો છું ડોક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબ જોડે. એ હલ્લા કેવી રીતે બોલાવવા, અને નીતિનભાઈએ મને એમની સ્ટાઇલથી કીધું હતું કે હાથ આમ કરીને જે દાદા હલ્લા બોલાવતા હતા એની ઉપરથી નીતિનભાઈ સાહેબ શીખ્યા અને બીજા બધા શીખ્યા. એ બહુ મહત્વની વાત છે. આજે 2 તારીખ 10મો મહિનો 2016 અને એની અગાઉ 3 વર્ષ પહેલા 8 તારીખે, ઘણીવાર તારીખો એક હોય છે અને વાર અલગ હોય છે, પણ આ તો સંજોગ પણ અદ્ભુત છે. વાર પણ એ જ રવિવાર. જ્યારે ગાંધીનગરના મિત્રોએ ડોક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબનું સન્માન કર્યું ત્યારે હું બાઇક પર એમને લઈને આવતો હતો. પછી ઉભા રહ્યા, મળ્યા અને પૂછ્યું કે દાદા 2 તારીખે ગાંધીનગરમાં તમારું સન્માન છે. આપણે આંબેડકરવાદી છીએ, ગાંધીને
આપણા કઈ લેવા દેવા છે નહીં. ગાંધી ના હોત તો કદાચ દલિત સમાજનો આનથી વધારે ઉદ્ધાર ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે કરી નાખ્યું હોત. તો આ બીજી તારીખે જ કેમ ગાંધીનગરમાં તમારું સન્માન સમારંભ રાખ્યું? એટલે મને દાદાએ એમ કીધું કે ભાઈ આંબેડકર હોલ નતો મળતો, એટલે જે તારીખ મળી અને જે રવિવાર મળ્યો, ખાસ રવિવાર હોય તો જ ગાંધીનગરમાં બધા ફ્રી હોય અને આવી શકે. કેમ કે ગાંધીનગરમાં જે પણ આપણા મિત્રો, જે પણ વડીલો, જે પણ આંબેડકરવાદીઓ રહે છે એ બધા જ ગવર્નમેન્ટ સર્વન્ટ એ બધા હોય છે. એટલે કદાચ ગાંધીનગરમાં આ સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. એ ચાલુ પાર્કે મને જે દાદાએ કીધું હતું એ જ એ હોલમાં પણ કીધું હતું કે ગાંધીનગરમાં, આ તો ગાંધીનું નગર છે, ગાંધીનગરમાં તો રહેવાય નહીં. ગાંધીનગરમાં ગાંધી જયંતિના દિવસે, ગાંધીનગરમાં ગાંધી જયંતિના દિવસે આંબેડકર હોલમાં એક આંબેડકરવાદીનું સન્માન થઈ રહ્યું છે. એ બહુ મોટી વાત છે. એટલે ગાંધી જયંતિ અને ગાંધીથી કોઈ લેવા દેવા નથી, પણ ગાંધીનગરમાં ગાંધી જયંતિના દિવસે આંબેડકર હોલમાં આંબેડકરવાદીનું સન્માન થઈ રહ્યું છે. એ બહુ મોટી વાત છે. એટલે આ જ બધી નાની નાની વાતો હું આટલે શીખતા આવ્યો છું. 20 તારીખનું બંધનું એલાન, જ્યાં સુધી 19 તારીખની મહારેલી ને 20 તારીખે બંધનું એલાન ના આપ્યું ત્યાં સુધી તો કોઈની હિંમત નથી કે રોડ પર આવે. એ દલિત પેન્થરનો કોલ હતો અને એ જે દલિત પેન્થરના કોલ ઉપર આપ સૌએ આખું ગુજરાત બંધ રખાયું એનો પણ હું આભારી છું. આવનારા આ વર્ષોમાં દલિત પેન્થર, હું, ચિરાગભાઈ, પ્રતિકભાઈ, ભીખાભાઈ, બીજા પ્રતિકભાઈ, એ બધા જ ભેગા થઈને દલિત પેન્થરની મુવમેન્ટ, ડોક્ટર રમેશચંદ્ર પરમારની મુવમેન્ટ, ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની મુવમેન્ટ અને એમના વિચારો અને એમના સંઘર્ષ અને તથાગત ભગવાન બુદ્ધ એમણે શું કીધું હતું? જાતિ વિહીન સમાજ. અમારે કોઈ આંદોલન નથી કરવા, અમારે માણસોના મગજમાં ઉતારવું છે. આંદોલન 3 મહિના ચાલે, એ બંધ થઈ જાય, પાછું 6 મહિના શાંતિ, પાછી એક બનાવ બને ને પાછું એનું ચેપ્ટર ચાલુ. એટલે જો ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર બધાના મગજમાં બેસી જશે, આ મનુવાદી બ્રાહ્મણો અને દોરા ધાગાની પ્રથાઓ જો નીકળી જશે તો આપોઆપ ક્રાંતિ થઈ જવાની છે. બીજા કશાયની જરૂર નથી. ક્રાંતિ કરવા માટે હિન્દુઇઝમ બહાર કાઢવામાં, હિન્દુઇઝમને લાત મારવામાં એ સૌથી વધારે આપણે ઉપયોગી છે. છેલ્લે હું દાદાને કહેતો, દાદા મારે એક સભા રાખવી છે, પ્રેસ બોલાવી છે અને એનાઉન્સમેન્ટ કરવું છે કે જેના જેના દેવી દેવતાઓ અમારા ઘરમાં ઘૂસી ગયા છે, હું 7 દિવસનો ટાઈમ આપું છું, આવીને લઈ જાઓ, નકર સન્માન સહિત સાબરમતીમાં પધરાઈ દઈશું. એટલે આ બધી ચળવળો કરતા જો એ નહીં થાય તો એ પગલું પણ મારે લેવું પડશે, તો એમના કીધેલા રાહ ઉપર લઈશ. મને ખબર છે કે ભગવાનની વાત આવે છે એટલે આપણો સમાજ થોડો અનઅન્ડરસ્ટેન્ડ થઈ જાય છે, એની અન્ડરસ્ટેન્ડિંગમાં નથી રહેતો. પણ એનું સૌથી મોટામાં મોટું કારણ બીક છે. જો તમારા મગજમાંથી બીક નીકળી જાય, દાદા એ જ કહેતા હતા કે જે છે એ મગજની બીક છે, તમારા મગજમાંથી બીક નીકળી જાય કે આખાની નિવેદ નહીં કર્યું તો સાલી આ તકલીફ થશે, તો કોઈ ચિંતા રહેવાની નથી. હું કહું છું, જે પણ કોઈ બી માતા કે કોઈ ચૂડો કે કોઈ પણ હવે કોઈને હેરાન કરતી હોય તો રાહુલ પરમારના ઘરે 8 મહિના નગર સોસાયટી મોકલી દેજો. તમે બધા શાંતિથી સુઈ જજો, અમે બધા સંભાળી લઈશું. કેમ કે સંભાળવું તો પડશે, બધાએ નહીં તો કોઈ એક જણાય. એટલે બાબા સાહેબના જે વિચારો હતા, ડોક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબના જે વિચારો હતા, એ જ વિચારોને આગળ વધારીને એમની જે પુસ્તકો બાકી રહી ગઈ છે, આપણે બધા જ ભેગા થઈને એનું પ્રકાશન કરીને એમના જે વિચારો બાકી રહી ગયા છે એ બધાના ઘરે ઘરેથી પહોંચીને એમના મગજમાં ઉતારીને જો આપણે એમનો કારવા આવનારા હજુ વર્ષોમાં આગળ વધારીશું તો જ એમને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે, અને તો જ મારું બોલવું સાર્થક અને તમારું સાંભળવું સાર્થક ગણાશે. આ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. જય ભીમ, જય ભારત, મીરા સલામ.